brought to you by V-Guard. ભાવનગર આરટીઓની લાલિયાવાડીનો વિડીયો વાયરલ. રોડ પર બેફામ દોડતા ડમ્પરનો વિડીયો બનાવી જાગૃત નાગરિકે વાયરલ કર્યો. ખનન માફિયાઓની છાવરી. આરટીઓ વિભાગ કોઈ કાર્યવાહી ન કરતું હોવાનો આક્ષેપ. વિડીયો બુદેલ સિદ્ધસર રોડ પર હોવાની ચર્ચા. જોકે વિડીયોની TV9 પુષ્ટિ નથી કરતું. પોરબંદરમાં માછીમારોને પડી પાણીની તકલીફ. સુભાષનગર વિસ્તારમાં 20 દિવસથી પાણી આવ્યું નથી. મહિલાઓ કૂવામાંથી પાણી ખેંચવા અને બહારથી પાણી મંગાવવા મજબૂર. તંત્રને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પરિસ્થિતિમાં સુધારો નહીં. સુરતના માંગરોળ તાલુકાના લીડિયાદ ગામે જેટકોની અંડરગ્રાઉન્ડ કેબલિંગ કામગીરીથી ગામ લોકો પરેશાન. જેટકોએ ખોદેલા ખાડા રહીશો માટે મુસીબત બન્યા. ખાડા યોગ્ય રીતે પૂરવામાં ન આવતા લોકો બની રહ્યા છે અકસ્માતનો ભોગ. કંપની પગલાં ન લે ત્યાં સુધી ગામ લોકોએ કામગીરી બંધ કરાવી. અમદાવાદમાં બિસ્માર રસ્તા મુદ્દે હાઈકોર્ટમાં અરજી. નારોલ સર્કલથી વિશાલા સરખી સુધીનો રોડ અતિ બિસ્માર હોવાની રજૂઆત. જીપીએમસી એક્ટ મુજબ એએમસી હાઈવે ઓથોરિટી અને ટ્રાફિક વિભાગની જવાબદારી હોવાથી હાઈકોર્ટે ત્રણેયને નોટિસ ફટકારી. સમગ્ર મામલે વેકેશન બાદ સુનાવણી હાથ ધરાશે. નારોલ સર્કલથી વિશાલા સરખી સુધીનો રોડ અતિ બિસ્માર હોવાની હાઈકોર્ટમાં રજૂઆત. જ્યાં છેલ્લા 3 વર્ષમાં અકસ્માતમાં 32થી વધુના મોત અને 50થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. રસ્તાના સમારકામના અભાવે બિસ્માર સર્વિસ રોડ વગેરેના કારણે અકસ્માત થયાની અરજીમાં રજૂઆત કરાઈ. Brought to you by V-Guard.